રાજકોટના જ ભીમોરા ગામમાં એસિડ પીને માતાએ આપઘાત કરી લીધો। 9 માસની દીકરીને પણ એસિડ પીવડાવ્યું। સારવારમાં માતાનું મોત થયું છે, જ્યારે પુત્રી સારવાર હેઠળ છે। પતિએ પત્ની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ કરી। આપઘાતનું કારણ અકબંધ છે। 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। સુરતની સિટી બસનો એક વિડીયો વાયરલ થયો છે। સિટી બસના ડ્રાઈવરની રાજાશાહીનો આ વિડીયો છે। આ તસવીરો જુઓ। બસનું એન્જિન ચાલુ રાખીને ડ્રાઈવર આરામ ફરમાવી રહ્યા છે। બપોરે બસ ચાલુ રાખીને ઊંઘતા ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે। 2 કલાક સુધી બસનું એન્જિન ચાલુ હોવાનો દાવો થઈ રહ્યો છે। તો આ તસવીરોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર ઊંઘી રહ્યો છે અને બસનું એન્જિન ચાલુ છે। સવાલ અહીંયા એ છે કે જ્યારે એન્જિન ચાલુ હોય અને કોઈ ગેર પાડી દે અને અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? કલાકો સુધી ઈંધણનો વ્યય થયો। આ સ્થિતિ માટે જવાબદાર કોણ? શું આ પ્રકારના ડ્રાઈવરો હવે સુરતની અંદર સિટી બસો ચલાવી રહ્યા છે? કોઈ ગિયર પાડી અને અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે? ખરેખર તો સિટી બસના સંચાલકોએ આ પ્રકારના ડ્રાઈવર સામે કાર્યવાહી કરવી જોઈએ। શું સુરત મનપા તંત્ર હવે કાર્યવાહી કરશે ખરું? આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।